ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર પરેશભાઈએ કહ્યું એટલે પાકું ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય તહેવારોને ધ્યાનમાં રાખીને રાશન કાર્ડ ધારકોને મળશે મફત અનાજ વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત પાક નુકસાનની સહાય માટે સરકારે જે પોર્ટલમાં અરજી કરવાનું કહ્યું તે ખુલતી જ નથી તેવું પાલભાઈ આંબલિયાએ જણાવ્યું છે ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે ₹2000નો 20મો હપ્તો ગિરનાર રોપવે સેવા કરાઈ છે બંધ જીએસટી ને લઈને અગત્યના સમાચાર આજથી પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ભારે ઘટાડો પ્રોપર્ટી ખરીદવા માટે મહિલાઓને મળશે હવે રાહત રક્ષાબંધન પહેલા મહિલાઓના ખાતામાં જમા થશે ₹1000ની આર્થિક સહાય એસબીઆઈએ આપ્યો છે મોટો આંચકો યુપીઆઈમાં 5 મોટા ફેરફારો વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર 1લી તારીખથી પેટ્રોલ ડીઝલ થશે બંધ ખેડૂતો માટે ખૂબ જ અગત્યના સમાચાર પાક ધિરાણ લોન થશે માફ સરકાર 4% વ્યાજ દરે આપશે ₹5 લાખ સુધીની લોન અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું પરેશ ગોસ્વામીની નવી આગાહી પ્રમાણે આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતમાં હળવા ઝાપટા યથાવત રહેશે જ્યારે 26મી તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે 26મી તારીખથી જે વરસાદનો રાઉન્ડ શરૂ થશે એ 31 તારીખ સુધી ચાલશે એટલે કે 5 દિવસ સુધીનો વરસાદનો રાઉન્ડ જોવા મળશે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની રહી છે જે સિસ્ટમ સૌથી પહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનમાં હશે ત્યાર પછી ઓરિસ્સા અને મધ્યપ્રદેશ નજીક પહોંચશે ત્યાં સુધીમાં વેલ માર્ક લો પ્રેશરમાં કન્વર્ટ થઈ જશે જ્યારે ગુજરાત ઉપરથી પસાર થશે ત્યારે તે મજબૂત વેલ માર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનની સ્થિતિમાંથી પસાર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે તારીખ 25 થી લઈને 31 તારીખ સુધીમાં ભારે વરસાદની આગાહી પણ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ મિત્રો હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે સાથે પરેશ ગોસ્વામીએ લીલો દુષ્કાળ જાહેર કર્યો છે ગુજરાતમાં આગામી દિવસોની અંદર જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી એક ડરામણી આગાહી વ્યક્ત કરી છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે રાહતભર્યા સમાચાર રાજ્યના અત્યોદય અને બીપીએલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે એ ઉમદા હેતુથી આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આ માટે આગામી ઓગસ્ટ મહિનાના પ્રારંભથી જ રાજ્યમાં 75 લાખથી પણ વધુ રાશન કાર્ડ ધારકોના 3.18 કરોડથી વધુ સભ્યોને સસ્તા દરે અનાજ છે એ મળતું રહેશે સાથે સાથે મિત્રો મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પણ આ અંગે વધુ એક જાણકારી આપી છે તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ NFSA 2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબો અથવા તો નોન NFSA BPL કાર્ડ ધારકોને પણ ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ આ સાથે સિંગ તેલ છે કહી શકાય કે મિત્રો બજારના ભાવથી ઓછી કિંમતે કાર્ડ દીઠ 1 લીટર પાઉચ ₹100 પ્રતિ લીટરના રાહત દરે આપવામાં આવશે આ ઉપરાંત બીપીએલ અને અત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિલોગ્રામ ખાંડ એટલે કે બીપીએલ કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ₹22 પ્રતિ કિલોગ્રામના રાહત દરે મળશે ખાંડ આ સાથે અત્યોદય કુટુંબોને એક કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ₹15ના રાહત દરે વિતરણ કરવામાં આવશે વર્ષમાં આવતા 2 તહેવારો જેમ કે જન્માષ્ટમી અને દિવાળીને લઈને ખાસ કરીને મિત્રો કેન્દ્ર સરકાર રાજ્ય સરકારે રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ અગત્યના અને રાહતભર્યા નિર્ણયો લીધા છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના ₹2000ના આગામી હપ્તા માટે ખેડૂતોએ આઈડીની નોંધણી ફરજિયાત છે એટલે કે મિત્રો એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે રાજ્યમાં 15 ઓક્ટોબર 2024થી જ ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે
ભારત સરકારે પીએમ કિસાન યોજનાના રૂપિયા 2000ના આગામી હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે, જે આગામી 31 જુલાઈ 2025 સુધીમાં ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરવા માટે હાલ કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે કહ્યું છે. આ રીતે જો મિત્રો વાત કરીએ તો હવે ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000નો 20મો હપ્તો કઈ તારીખે આવશે એ અંગે હજુ સુધી કેન્દ્ર સરકારે કોઈ ઓફિશિયલી તારીખ જાહેર કરી નથી, પરંતુ ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો જોવે છે તો ખેડૂતોએ સૌપ્રથમ ફાર્મર રજિસ્ટ્રી હેઠળ પોતાનું નામ છે નોંધાવવું પડશે, તો જ ખેડૂતોને આગામી 2000 રૂપિયાનો 20મો હપ્તો છે મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક નુકસાનની સહાય માટે સરકારે જે પોર્ટલમાં અરજી કરવાનું કહ્યું તે ખુલતી જ નથી તેવું પાલભાઈ આંબલિયાએ જણાવ્યું છે. કમોસમી વરસાદના કારણે રાજકોટ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. તેની ભરપાઈ માટે રાજ્ય સરકારે સહાય પેકેજ જાહેર કર્યું હતું. આ સહાય પેકેજની અરજી પ્રક્રિયામાં વિવાદ આવી રહ્યો છે. સરકારે આ સહાય મેળવવા માટે ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરવાની જાહેરાત કરી છે, પરંતુ આ પોર્ટલ 14 જુલાઈથી લઈને 28 જુલાઈ 2025 સુધી પોર્ટલ પર અરજી કરવાની હતી. જોકે હજુ સુધી એટલે કે 24 તારીખ સુધી તો આ પોર્ટલ ખુલ્યું જ નથી. ખાસ કરીને મગફળી, કપાસ જેવા પાકને વ્યાપક અસર થઈ હતી, જે આ પ્રદેશની મુખ્ય ખેતી છે. સરકારે આ નુકસાનની ભરપાઈ માટે સહાય પેકેજની જાહેરાત કરી હતી. આ પોર્ટલ દ્વારા 14 જુલાઈથી 28 જુલાઈ 2025 સુધી અરજીઓ સ્વીકારવાની હતી. જોકે પાલભાઈ આંબલિયાએ આક્ષેપ કર્યા છે કે આ પોર્ટલ 24 તારીખ સુધી તો રાજકોટ સહિત 6 જિલ્લાઓમાં એક પણ જગ્યાએ ખુલતી જ નથી. આના કારણે ખેડૂતો સહાય મેળવવા માટે અરજી કરી શકતા નથી. પોર્ટલ ન ખુલવાના કારણે ખેડૂતો આ સહાય મેળવવામાં અસમર્થ રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને વાહન ચાલકો માટે હવે નવા નિયમો લાગુ થઈ ગયા છે. રાજકોટમાં નાગરિકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ પોલીસ દ્વારા વધતા અકસ્માતને લઈને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. વાહન ચાલક અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે મિત્રો આજથી એટલે કે 25 જુલાઈથી સબસિડી લાગુ. પેટ્રોલ હવે 79 રૂપિયા અને ડીઝલ 72 રૂપિયામાં મળશે. મિત્રો આપણે જણાવી દઈએ તો સરકાર દ્વારા 25 જુલાઈથી રજૂ કરાયેલી નવી સબસિડીની જોગવાઈ હેઠળ પેટ્રોલના ભાવમાં ઘટાડો અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થયો છે. આ નિર્ણયથી સામાન્ય જનતાને ખાસ કરીને જેઓ તેમના રોજિંદા જીવનોમાં આ ઇંધણ પર આધાર રાખે છે તેને મોટી રાહત મળી શકે છે. આ ફેરફારથી ખર્ચમાં ઘટાડો થશે, સાથે સાથે નાણાકીય મજબૂતી પણ મળશે. ભારત સરકારે વિવિધ આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કર્યો છે. દેશના આર્થિક વિકાસને વેગ આપવાના ઉદ્દેશથી આ પગલું લેવામાં આવ્યું છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં થતી વધઘટને ધ્યાનમાં રાખીને આ નિર્ણય છે લેવામાં આવ્યો છે. તો મિત્રો ખાસ કરીને વાહન ચાલકો છે એમના માટે સૌથી મોટા સમાચાર કે હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં છે ઘટાડો જોવા મળી રહ્યો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો ખાસ આ સમાચાર જાણી લેજો, ફાયદામાં રહેશો તમે. ખેડૂતોએ બિયારણ છે, ખાતર છે તથા જંતુનાશક દવાઓ માત્ર અધિકૃત લાયસન્સ અથવા તો પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઈપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરૈયાઓ પાસેથી ક્યારેય ખેતી માટે જરૂરી ઇનપુટની ખરીદી કરવી નહીં, જેથી છેતરપિંડીથી પણ ખેડૂત મિત્રો છે બચી શકે છે. તો ખેડૂતો માટે ખાસ મિત્રો આ એક બાહેધરી બહાર પાડવામાં આવી છે. ખેડૂતોને કોઈ પણ ખાતર ખરીદવું છે, બિયારણ ખરીદવું છે કે કોઈ જંતુનાશક દવા લેવી હોય તો એ ખાસ મિત્રો જે અધિકૃત લાયસન્સ ધરાવતી દુકાનો છે એમની પાસેથી જ આ તમામે તમામ ખેતીલાયક સામગ્રી છે એ ખરીદે. તો ખેડૂતો ખાસ કરીને મિત્રો આ સમાચાર છે એ ખેડૂતો સુધી પહોંચી છે એ માટે ખેડૂત મિત્રો તમારા મિત્રોને પણ આ સમાચાર છે એ ખાસ એને શેર કરી દેજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો હવે રક્ષાબંધન પહેલાં મહિલાઓના ખાતામાં આવશે પૈસા. જ્યાં દર્શક મિત્રો રક્ષાબંધનના એક દિવસ પહેલાં 18 ઓગસ્ટે મહિલાઓના બેંક ખાતામાં 1000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. ઝારખંડમાં શરૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી યોજનાની હેઠળ ખાસ મિત્રો રક્ષાબંધનના એક દિવસ પહેલાં 18 ઓગસ્ટે
પસંદ કરાયેલી મહિલાઓના બેંક ખાતામાં આ રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. સીએમ હેમંત સોરેને રાજ્યના પારુક જિલ્લાની મુલાકાત લીધી હતી અને મહિલા લાભાર્થીઓના બેંક ખાતામાં પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરશે. આ પછી બાકીના જિલ્લાના લાભાર્થીઓને બહેનોને સહાય છે એ મળવાપાત્ર રહેશે. ગુરુવારે તેમના રહેણાંક કાર્યાલય અને યોજાયેલી યોજના અંગેની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ તેમના અસરકારક અમલ કરવા અધિકારીઓને જરૂરી સૂચના પણ આપી હતી. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રોને ગોડાઉન બનાવવા માટે સરકાર આપશે 75,000 રૂપિયાની સહાય. જી આ દર્શક મિત્રો, ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના એટલે કે ગોડાઉન યોજના હેઠળ ખેડૂતોને તેમના ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત કરવા તેમજ મુખ્ય તક રજૂ કરવાનો છે. આ યોજના હેઠળ ખેડૂતોને તેમની લણણીનો સંગ્રહ અથવા તો વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે. અણધાર્યા વરસાદ, અતિશય વરસાદ સહિતની હવામાન પેટર્નની અનિયમિત પ્રવૃત્તિ કૃષિ ઉપજને ખાસ કરી મિત્રો જો નોંધપાત્ર રીતે અસર પડે છે તો યોગ્ય સંગ્રહ સુવિધાનો વિના ખેડૂતો તેમની ઉપજને બગાડવાનું જોખમ લે છે, જેનાથી નોંધપાત્ર નુકસાન થાય છે. આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરીને પેક હાઉસ સ્ટ્રક્ચર એટલે કે વેર હાઉસના નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. આ પહેલનો ઉદ્દેશ ખેડૂતોની પેદાશોની લાંબા સમય સુધી જાળવણીને સુનિશ્ચિત કરવાનો અને એકંદરે ખેડૂતોના હિતમાં આ નિર્ણય છે લેવામાં આવ્યો છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને પ્રોપર્ટી ખરીદવા માટે બહેનોને મળશે હવે સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત. સરકારે મહિલા સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મિત્રો, આપને જણાવી દઈએ તો રાજ્ય કેબિનેટે મહિલાઓ દ્વારા 1 કરોડ સુધીની મિલકત ખરીદવા પર સ્ટેમ્પ ડ્યુટીમાં 1% ડિસ્કાઉન્ટ આપવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો. અગાઉ આ ડિસ્કાઉન્ટ એટલે કે ફક્ત 10 લાખ રૂપિયા સુધીની મિલકત પર જ મળતું હતું, પરંતુ આ મહત્તમ 10,000 રૂપિયાનો લાભ છે એ બહેનોને મળશે. નવા નિયમો હેઠળ મહિલાઓ 1 લાખ સુધીની બચત કરી શકે છે. ખાસ કરીને મિત્રો, આ યોજનાનો લાભ શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારમાં ખરીદેલી મિલકત પર ઉપલબ્ધ રહેશે. તો મિત્રો, ખાસ કરીને બહેનો માટે પ્રોપર્ટી ખરીદવા માટે અત્યારે 1% સ્ટેમ્પ ડ્યુટીનો ઘટાડો છે એ રાજ્ય સરકારે લીધો છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે લર્નિંગ લાયસન્સને લઈને રાહતના સમાચાર. ઘરે બેઠા હવે વાહન ચાલકોને લર્નિંગ લાયસન્સ મળી જશે. ગુજરાતમાં ઘરે બેઠા ઓનલાઈન પરીક્ષા આપીને લર્નિંગ લાયસન્સ કઢાવવાની સિસ્ટમ શરૂ થયાના માત્ર થોડા દિવસોમાં પાસ થતા જે ઉમેદવારો હતા એમની ટકારીમાં ભારે વધારો થયો. એટલે કે મિત્રો, જેટલા ઊંચા સ્તરે પહોંચી જતા એટલે કે 90% સુધીનો વધારો થતાં કંઈક ખોટું થઈ રહ્યું હોય તેવું અત્યારે સિસ્ટમમાં જોવા મળ્યું. આરટીઓ સિસ્ટમમાં જોવા મળ્યું. અત્યાર સુધીમાં રાજ્યના 4,000થી પણ વધારે ઉમેદવારોએ લર્નિંગ લાયસન્સ માટે ટેસ્ટ ઘરે બેઠા આપી છે, પરીક્ષા આપી છે. અત્યાર સુધી આરટીઓ માન્ય અધિકૃત કેન્દ્રો પરથી લર્નિંગ લાયસન્સ માટે પરીક્ષા આપનારા ઉમેદવારોની પાસ થવાની ટકાવારી 75% હતી. આરટીઓના સૂત્રોએ કહ્યું કે અમદાવાદ છે, રાજકોટ છે, સુરત છે, વડોદરા જેવા મોટા શહેરોમાં ઘરે બેઠા લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપનારા 90% ઉમેદવારો પાસ થયા છે, જ્યારે નાના શહેરો ગ્રામીણ સ્તરે ટકાવારી છે એ 85% નોંધાણી છે. રાજ્યમાં જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં જેમ કે 7 જુલાઈથી જ લર્નિંગ લાયસન્સ માટે ઉમેદવારોને આરટીઓમાં માન્ય કેન્દ્રો સુધી ધક્કા ન ખાવા પડે તે માટે ઘરે બેઠા ઓનલાઈન પરીક્ષાની સુવિધા શરૂ કરવામાં આવી હતી. મોબાઈલ નંબર સાથે આધાર લિંક ધરાવતા ઉમેદવારોને આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. મિત્રો, ખાસ કરીને હવે તમે છે ઘરે બેઠા પણ લર્નિંગ લાયસન્સ છે મેળવી શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર આપશે હવે ખેડૂત મિત્રોને 5 લાખ રૂપિયા સુધીની લોન, એ પણ માત્ર 4%ના વ્યાજ દરે. આ યોજનાનું નામ તો મિત્રો તમે સાંભળ્યું હશે. નામ છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, કેસીસી યોજના. કેસીસી યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને ખૂબ જ ઓછા દરે લોન પૂરી પાડવામાં આવે છે અને તેનો હેતુ એટલે કે મિત્રો કેન્દ્ર સરકારે ખાસ કરીને મિત્રો કહી શકાય કે સંબંધિત પ્રવૃત્તિઓ માટે સમયસર અને સરળ લોન આપવાનો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ ખેડૂતો ટૂંકા ગાળાની ખેતી અને લણણી પછીનો ખર્ચ, ઘરની જરૂરિયાતો, પશુપાલન અને ખેતરોમાં સમારકામ જેવી ઘણી બાબતો માટે લોન લઈ શકે છે. સરકાર આ યોજના માટે 2% વ્યાજ સબસિડી અને 3% સમયસર ચૂકવણી
બોનસ આપે છે, જેથી ખેડૂતો માત્ર 4% વાર્ષિક વ્યાજ દરે લોન મેળવી શકે છે. દેશમાં ઉપલબ્ધ સૌથી સસ્તી કૃષિ લોનમાંની આ એક યોજના છે, એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે. ચાલો જાણીએ કે કેસીસી યોજના અંતર્ગત કાર્ડ કઈ રીતે તમે મેળવી શકો છો, કઈ રીતે કાર્ય કરે છે અને ખેડૂતો તેનો લાભ કઈ રીતે લઈ શકે છે. તો મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શું છે? કિસાન ક્રેડિટ કાર્ડ યોજના એ 1998માં ખેડૂતોને ખેતી અને અન્ય કુદરતી આફતો જેમ કે જરૂરિયાતો માટે સમયસર લોન આપવાનો હેતુ છે. આ દ્વારા ખેડૂતો બીજ છે, ખાતર છે, ખેતીના સાધનોની ખરીદી કરી શકે છે. તેથી ખેડૂત મિત્રોને ઊંચા વ્યાજ દરે લોન ન લેવી પડે. આ કાર્ડ એટલે કે ડેબિટ કાર્ડની જેમ કામ કરે છે, જેના દ્વારા ખેડૂતો એટીએમમાંથી પણ પૈસા છે ઉપાડી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો યુપીઆઈમાં 5 મોટા ફેરફારો થયા છે. એમના વિશે વાત કરીએ તો હવે યુપીઆઈ વપરાશકર્તાઓ એપ પર દિવસમાં ફક્ત 50 વખત તેમના બેંક અકાઉન્ટમાં એટલે કે અકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકે છે. આ મર્યાદા યુપીઆઈ સિસ્ટમમાં ટ્રાફિક નિયંત્રણ કરવા અને સિસ્ટમને ધીમી પાડતી અટકાવવા માટે આ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. હવે યુપીઆઈ દ્વારા સબસ્ક્રિપ્શન આધારિત ઓટો ડેબિટ જેમ કે નેટફ્લિક્સ અથવા તો એસઆઈપી વગેરે જેને નોન પીક સમયમાં પ્રક્રિયા કરવામાં આવે છે, એટલે કે સવારે 10 વાગ્યા પહેલાં અને બપોરે 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી અને રાત્રે 9:30 વાગ્યા પછી. હવે તમે દિવસમાં ફક્ત 25 વખત જ તમારા મોબાઈલ નંબર કયા બેંક અકાઉન્ટ સાથે લિંક થયેલ છે તેની માહિતી ચકાસી શકો છો. જો કોઈ ચકાસણી અટકી ગઈ છે ખાસ મિત્રો, તો હવે તમે તેમની સ્થિતિ ફક્ત 3 વખત જ ચકાસી શકો છો અને દરેક ચેક અથવા તો ઓછામાં ઓછા 90 સેકન્ડનો ગેપ રહેશે. 30 જૂન 2025થી દરેક યુપીઆઈ ચૂકવણી કરતા પહેલાં તમે હવેથી લાભાર્થીનું નામ બેંકમાં નોંધાયેલ જોઈશો. આ ફેરફારોથી કટપૂર્ણ વ્યવહારોમાં ભારે ઘટાડો થવાની અપેક્ષા રાખવામાં આવી છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હવે જે વાહન ચાલકો છે એમાં ખાસ કરીને દિલ્હીના જે વાહન ચાલકો છે એમને નવેમ્બર મહિનાથી પેટ્રોલ ડીઝલ નહીં મળે. જે આ દર્શક મિત્રો, દિલ્હી એનસીઆરમાં નો ફ્યુલ નીતિ લાગુ થઈ શકે છે, કારણ કે મિત્રો એન્ડ ઓફ લાઈફ એટલે કે EOL એટલે કે દિલ્હીમાં 10 વર્ષ જૂના ડીઝલ 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનોના માલિકોને મંગળવારે રાહત મળી છે. પરંતુ આ રાહત લાંબા સમય સુધી ટકવાની નથી, કારણ કે ઈંધણ ન આપવા એટલે કે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલ ન આપવા અને દંડ ફટકારવાની યોજના 1 નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી. પરંતુ 1 નવેમ્બરથી કડક નિયમો લાગુ થઈ જશે, જેની અસર સીધી દિલ્હી સહિત એનસીઆરના 5 જિલ્લાઓ પર પડવાની છે. ખાસ મિત્રો, દિલ્હીમાં 1 જુલાઈથી નવા નિયમો લાગુ થવાના હતા, પરંતુ મિત્રો હવે દિલ્હી સરકારે છે એ નવા નિયમોને મુદત આપી છે. 1 નવેમ્બરથી નવા નિયમો લાગુ થશે. જો આમાં વાહન રસ્તા પર જોવા મળશે તો 10,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. વાહન માલિકોનો ભારે વિરોધ બાદ દિલ્હી સરકારના મંત્રી મનજીંદર સિંહ સિરસાએ ખાસ મિત્રો પત્ર લખીને નવેમ્બર સુધીમાં આ યોજના લાગુ કરવા અને અન્ય શહેરો માટે તેને લાગુ કરવા માટે તાકીદ કરી છે. સરકારનું માનવું હતું કે હાલની સિસ્ટમોમાં ખામી છે, તે હાલ વ્યવહારોમાં તે ઉપલબ્ધ નથી. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક નુકસાન થાય તો ખેડૂતોને મળશે હવે સહાય. જેમાં મિત્રો જો વાત કરીએ તો ગયા વર્ષે એટલે કે વર્ષ 2024માં જ્યારે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું ત્યારે સરકારે ખેડૂતો માટે પાક નુકસાનની જાહેરાત કરી હતી. ખાસ મિત્રો, રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ખુશીના સમાચાર છે. રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ખેડૂતોને નુકસાન થયું હતું. આ માટે અંતર્ગત કપાસના વાવેતરને થયેલા નુકસાન સહાય અંતર્ગત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. રાજ્યના એવા 6 જે જિલ્લાઓ છે જેમાં ભાવનગર આપણું છે, અમરેલી છે, જામનગર છે, છોટાઉદેપુર છે, સુરેન્દ્રનગર છે અને રાજકોટ છે. આ જિલ્લાઓના ખેડૂતોને જ માત્ર સહાય મળશે. સરકારના નિયમો હેઠળ જે ખેડૂતોને 33%થી જો વધુ નુકસાન થયું હોય તો જ ખેડૂતોને સહાય મળશે. 20% થયું હોય તો નુકસાન નહીં મળે, સહાય નહીં મળે. 5% ખેડૂતોને નુકસાન થયું હોય તો પણ સહાય નહીં મળે. 33% કે તેથી વધુ નુકસાન હોય તો જ ખેડૂતોને સહાય છે મળે છે. આ સિવાય હેક્ટર દીઠ મર્યાદામાં પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય મળશે. ખેડૂતોને મળશે સહાય. ખેડૂતોએ પાક નુકસાનનું વળતર લેવા માટે ખાસ મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે. જેમાં મિત્રો 6 એવા જિલ્લાઓ છે જેમાં ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને છોટાઉદેપુર અને અમરેલી. આ 6 જિલ્લાના ખેડૂતોને પાક નુકસાનની સહાય મળશે. બાકીના જિલ્લાઓના ખેડૂતોને પાક નુકસાનની સહાય નહીં મળે. એ નોંધ છે દરેકે દરેક ખેડૂત મિત્રોએ ખાસ લેવી પડશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો જીએસટીને લઈને શું સસ્તું, શું મોંઘું અને કયા ભાવમાં નહીં થાય ઘટાડો. તો સરકારે સંસદમાં સ્પષ્ટપણે જણાવ્યું કે 12%
જીએસટી સ્લેબ હમણાં સમાપ્ત થશે નહીં, જેમાં દૂધ, દહીં, ચીઝ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. થોડા દિવસો પહેલાં સમાચાર આવ્યા હતા કે જીએસટી કાઉન્સિલિંગ દ્વારા રચાયેલા ZOM 12% ટેક્સ સ્લેબ સમાપ્ત કરી શકે છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું હતું કે જીએસટી દરોમાં તાત્કાલિક ઘટાડો કરવાનો કોઈ પણ પ્રસ્તાવ છે મૂકવામાં નથી આવ્યો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર. ગિરનાર રોપવે સેવા પણ બંધ કરાઈ. જૂનાગઢમાં ખરાબ વાતાવરણ અને પવનના કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી, કારણ કે વાતાવરણમાં અચાનક જ ફેરફાર થયો અને વાતાવરણ સ્વચ્છ ન થાય ત્યાર પછી જ રોપવે સેવા છે એ શરૂ થશે. તો મિત્રો, ગિરનાર શિખર પર 50થી વધુ કિલોમીટર પ્રતિ કલાકની